અત્યારે આ સૌથી મોટા સમાચાર ફરી એક વખત ન્યૂઝરૂમની સ્ક્રીન ઉપર બઝર વાગ્યું છે। બઝર વાગતાની સાથે જ આ સૌથી મોટા સમાચાર જે છે તે સામે આવી રહ્યા છે। જૂનાગઢના યુવા ઉમેદવાર પાર્થ કોટેચાએ મતદાન કર્યું છે। પરિવાર સાથે પાર્થ કોટેચાએ મતદાન કર્યું। પાર્થ કોટેચા અને સાથે જ ગિરીશ કોટેચાએ મતદાન કર્યું છે। જૂનાગઢ મહાનગરપાલિકાની અંદર ચૂંટણી છે અને એ ચૂંટણીની વચ્ચે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પાર્થ કોટેચા અને સાથે જ તેમના પિતા ગિરીશ કોટેચા એટલે કે જૂનાગઢ મહાનગરપાલિકાના 7 ટર્મના ડેપ્યુટી મેયર રહી ચૂક્યા છે। તેમને અને તેમના પરિવારના સભ્યો સાથે રહીને મતદાન કર્યું છે, મતાધિકારનો ઉપયોગ પણ કર્યો છે। જો કે ગિરીશ કોટેચા અને પાર્થ કોટેચા 7 ટર્મના ડેપ્યુટી મેયર રહી ચૂક્યા છે। ગિરીશ કોટેચા જો કે આ વખતે ગિરીશ કોટેચાના પુત્રને ટિકિટ જે છે તે ભારતીય જનતા પાર્ટી તરફથી આપવામાં આવી છે અને તેમને ટિકિટ મળતાની સાથે જ આ વખતે પરિવારના સભ્યો સાથે પાર્થ કોટેચા, ગિરીશ કોટેચા સહિતના તમામ લોકો એક સાથે એટલે કે કોટેચા પરિવારે એક સાથે રહીને મતદાન કરવા માટે પહોંચ્યા છે। દ્રશ્યોમાં જુઓ આપ, કોટેચા પરિવારે મતદાન કર્યા બાદ જીતનો વિશ્વાસ પણ જે છે તે પાર્થ કોટેચા અને ગિરીશ કોટેચા દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે। મતાધિકારનો ઉપયોગ કર્યા બાદ ગિરીશ કોટેચાએ શું કહ્યું એ સાંભળો પહેલા। મારા સન પાર્થને પણ ટિકિટ આપી છે। પાર્થ 6,500 દીકરા દીકરીને અમારી યુનિવર્સિટી પાર્થ જ હલાવે છે। એને મેનેજમેન્ટનો માસ્ટર માણસ છે। અત્યારે એને MBA કર્યું ને અત્યારે PhDનું પણ કરે છે। પ્રજાને કામ આવે કારણ કે 100 કોલેજો એવી હશે કે જ્યાં પાર્થને પોતાને 1-2 કલાક ગુજરાતની 100 કોલેજો બોલાવી હોય છે। એટલે મેનેજમેન્ટનો માણસ છે અને મને ખબર છે કે જબરજસ્ત રીતે બધી કામગીરી કરશે। ખૂબ સરસ વાતાવરણમાં અત્યારે મતદાન થાય છે। ખૂબ મતદાન જોરશોરથી પણ થાય છે। ભારતીય જનતા પાર્ટી આ વખતે 35 ઉમેદવાર નવા મૂક્યા છે અને યંગ જનરેશનને આપ્યું છે। જૂનાગઢની અંદર પણ જે અમે હિંમતથી ને ભૂગર્ભ ગટરનું કામ કર્યું, એના પાઇપ જોડવાનું કર્યું, ટોરેન્ટોના અમે લગભગ 750 કરોડના જમીનની અંદરના કામ કર્યા છે। અત્યારે 350 કરોડના કામ ટેન્ડર પણ બહાર થઈ ગયા, રોડના કામ કરવાના છે। હવે જે નવી ટીમ આવશે ને એને માત્ર ને માત્ર રોડ બધા હરકા થઈ જાય ને એને એ ટોટલ ટેન્ડર પણ બહાર પડી ગયા છે। એવું કરવું છે બિલકુલ। તો જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીની અંદર ગિરીશ કોટેચાએ જણાવ્યું કે છેલ્લા ટર્મની અંદર જ્યારે અમારી એટલે કે હું જ્યારે ડેપ્યુટી મેયર હતો તે દરમિયાન અહીંયા તમામે કામો થઈ ચૂક્યા છે। હવે માત્ર ને માત્ર ડ્રેનેજના કામો બાકી છે અને ડ્રેનેજના કામો પૂરા થતાની સાથે જૂનાગઢની અંદર રોડ રસ્તા પણ કમ્પ્લીટ કરવામાં આવશે અને સાથે આ યુવા ઉમેદવારો જે મેદાને છે આ વખતે ભારતીય જનતા પાર્ટી 80% જેટલા યુવા ઉમેદવારો મેદાને રાખ્યા છે અને તમામ યુવા ઉમેદવારો જે છે કે જેમના દ્વારા જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીની અંદર સૌથી વધુમાં વધુ સીટો આવશે અને જૂનાગઢનો વિકાસ જે છે તે આ યુવા ઉમેદવારો દ્વારા કરવામાં આવશે અને યુવા ઉમેદવારો દ્વારા જૂનાગઢનો વિકાસ કરતાની સાથે જ જૂનાગઢ જે છે તેની અંદર સૌથી પહેલા અત્યારે આ તમામ એ વિકાસની વાતો જે છે તે ગિરીશ કોટેચા દ્વારા કરવામાં આવી રહી છે। સાથે જ પાર્થ કોટેચાએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। શું કહી રહ્યા છે પાર્થ કોટેચાએ? આજે જૂનાગઢની અંદર જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીનું મતદાન છે। ખૂબ સરસ પ્રતિસાદ જે છે એ લોકો દ્વારા જોવા મળી રહ્યો છે। અમને વિશ્વાસ છે કે આવનારી 18 તારીખે 56 કમળ જે છે એ ખીલીને આવશે। ખાસ કરીને દેશના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબ, અમિત શાહજી, CR પાટીલ સાહેબ, નડ્ડા સાહેબ, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ, રત્નાકરજી, વિનોદ ચાવડા સાહેબ તમામનો એક વિચારધારાને પહેલાં તો હું ખૂબ આભાર માનું છું કે એ લોકોએ યંગસ્ટર્સને આ વખતે સેવાનો મોકો આપ્યો છે। એ બદલ એમનો ખૂબ આભાર। આવનારા દિવસોની અંદર એક યુવા તરીકે એક એવી પહેલ કરવા માંગીએ છીએ કે અત્યાર સુધી એવું થતું હોય કે મતદારો જે છે એ કોઈ કામ લઈને ઉમેદવાર પાસે જતા હોય, પણ આ વખતે એવું થશે કે અમે લોકોએ બધાને એ વિશ્વાસ અપાયો છે અને એ નિષ્ઠાભાવે કાર્ય કરવું છે કે જ્યારે પણ જે કામ મતદારોને હશે તો અમે એની પાસે જઈ અને એનું એક કામ જે છે એ પૂર્ણ કરશું। બિલકુલ। તો જૂનાગઢના ઉમેદવાર પાર્થ કોટેચાએ એવું કહ્યું કે ભારતીય જનતા પાર્ટીના 56 કમળ જે છે તે અહીંયા ખીલવાના છે અને સાથે તેમણે એ પણ કહ્યું છે કે આ વખતે હવે કોઈ ઉમેદવારને કોઈ વ્યક્તિ મતલબ કે જૂનાગઢની જનતાને કોઈ વ્યક્તિ પાસે કે ઉમેદવાર પાસે નહીં જવું પડે। જૂનાગઢના ઉમેદવારો જ એ જૂનાગઢની જનતા પાસે જશે તે પ્રકારની તમામ વ્યવસ્થાઓ જે છે તે આ વખતે કરવામાં આવશે અને 56 કમળ એ ભારતીય જનતા પાર્ટીના અહીંયા ખીલવાના છે। આ 56 કમળ ખીલતાની સાથે જ જીતનો વિશ્વાસ પણ જે વાત કરવામાં આવે તો અત્યારે પાર્થ કોટેચા દ્વારા જે છે તે વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। અત્યારે જો વાત કરવામાં આવે તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તમામ જગ્યાઓ પર મતદાનની શરૂઆત થઈ ચૂકી છે। નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણી છે। 66 નગરપાલિકા અને સાથે જ
એક મહાનગરપાલિકાની ચૂંટણી છે અને આ તમામ જગ્યાઓ ઉપર મતદાનની શરૂઆત થતાની સાથે જ સૌથી પહેલા એ તમામ નાગરિકોએ પોતાના જીતનો વિશ્વાસ જે છે તે ઉમેદવારો દ્વારા કરવામાં આવી રહ્યો છે કે પોતાના વિસ્તારની અંદર તેમણે કામગીરી કરી છે, જેના કારણે તેઓએ પોતે જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કરતા જોવા મળી રહ્યા છે. હવે એ જોવાનું રહેશે કે આજે આ તમામ જે ઉમેદવારો છે કે જેમને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે, આ ઉમેદવારોની સાથે કયા કયા ગુજરાતના સ્થાનિક લોકોએ જોડાય છે, કોણ એ ઉમેદવારોનો સાથ અને સહકાર આપે છે. કેમ કે ઉમેદવારોના સાથ અને સ્થાનિક લોકોના સાથ અને સહકાર વગર ઉમેદવારોએ ચૂંટણી જીતવી એ ખૂબ મુશ્કેલ છે. જો કે અત્યારે વાત કરવામાં આવે તો ગુજરાતની આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર 66 નગરપાલિકા અને 1 મહાનગરપાલિકાની અંદર ચૂંટણી છે અને આ ચૂંટણીની અંદર સૌથી મોટો માહોલ જે અત્યારે બન્યો હોય તો જેતપુર છે. જેતપુરની સાથે કુતિયાણા અને રાણાવાવ છે. કુતિયાણા રાણાવાવની સાથે સાથે મહત્વની વાત એ પણ છે કે જેતપુર, કુતિયાણા, રાણાવાવ અને સાથે ચોરવાડની અંદર સૌથી મોટો માહોલ એ જોવા મળી રહ્યો છે.